સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના ઉમેદવારી ફોર્મ ખેંચવાનો છેલ્લો દિવસ અને રાજપીપળા મામલતદાર કચેરી ખાતે સર્જાયો રાજકીય તણાવનો ઊંચો માહોલ। રાજપીપળામાં આજે ઉમેદવારી ફોર્મ પાછું ખેંચવાનો અંતિમ દિવસ હોવાના કારણે મામલતદાર કચેરી ખાતે ભારે રાજકીય ગરમાવો જોવા મળ્યો હતો। આ દરમિયાન ભાજપના કાર્યકરો દ્વારા કોંગ્રેસના ઉમેદવારને ફોર્મ પાછું ખેંચવા માટે દબાણ કરી મામલતદાર કચેરીએ લાવવામાં આવ્યા હતા, પરંતુ કોંગ્રેસ અને આમ આદમીના નેતાઓ દ્વારા આ પ્રયાસને અસફળ બનાવી દેવામાં આવ્યો હતો। ઘટના દરમિયાન અફરાતફરી અને ભાગદોડનું વાતાવરણ સર્જાયું હતું, જેને પગલે તાત્કાલિક સ્થળ પર પોલીસ દોડી આવી અને પરિસ્થિતિને કાબૂમાં લીધી હતી। આ સમગ્ર મામલે કોંગ્રેસ અને આપ દ્વારા ભાજપ પર તેમના ઉમેદવારોને ડરાવવા અને દબાણ કરવાની કોશિશના ગંભીર આક્ષેપ કરવામાં આવ્યા છે। ભારતીય જનતા પાર્ટી દ્વારા અમે કોંગ્રેસ અને અમારી આમ આદમી પાર્ટીની ટીમ અહીંયા ગાડી અમે હાજર હતા। આમ આદમી પાર્ટીના પણ 3 થી 4 કેન્ડિડેટો તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતના એ કેન્ડિડેટોને ભારતીય જનતા પાર્ટીના આગેવાનશ્રીઓ દ્વારા એમને મેન્ટલી ટોર્ચર કરી અને એમને 24 કલાકથી એ ક્યાં છે અમને પણ પોતે ખબર નથી। અને સાથે સાથે અત્યારે જ નૈનાબેન આશીષભાઈ વસાવા જેઓ ઉમેદવાર નાંદોદ તાલુકાની ઉમરવા સીટના બેઠકના ઉમેદવાર છે, એ પણ 24 કલાકથી કોંગ્રેસના જે આગેવાનો છે એમને શોધી રહ્યા હતા। અત્યારે ભારતીય જનતા પાર્ટીના 4-5 આગેવાનો એમને અહીંયા ગાડી મોડું બાંધીને લાવે છે અને ડાયરેક્ટ ફોર્મ ખેંચાવે છે। આમ આદમી પાર્ટી અને અમે કોંગ્રેસની ટીમ એ તમામ સ્થળ પર હતા। આજે તમે વિચાર કરો કે ભારતીય જનતા પાર્ટીએ જો ખરેખર 30-35 વર્ષથી જો ખરેખર સારા કામો કર્યા હશે તો પછી એ લોકોએ આવી આ કિડનેપગીરી એમણે ક્યારથી ચાલુ કરી? વોટ ચોર તો એ લોકો કરે છે, વોટ ચોર। હવે આ ઉમેદવારોની ચોરી કરવાનું ચાલુ કર્યું છે, એમણે નવું લઈ આવ્યા છે। ભારત દેશમાં આજે સંવિધાનમાં અધિકાર આપ્યો છે કે દેશનો કોઈ પણ નાગરિક કોઈ પણ તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત અથવા નગરપાલિકાની કોઈ પણ ઉમેદવારી કરી શકે છે। પણ તમે જુઓ આજે ફોર્મ ખેંચવાનો આજે છેલ્લો દિવસ છે તો ભારતીય જનતા પાર્ટી દ્વારા આમ આદમી પાર્ટીના હોય કે કોંગ્રેસના ઉમેદવારોને આવી રીતે તોડવાનો અને ઉમેદવારી ખેંચાવવાનો એ લોકોનો ખૂબ પ્રયાસ ચાલી રહ્યો છે। આજે અમારા નાંદોદ તાલુકાના પ્રમુખ છે એમના ઘરે પણ નગરપાલિકાના આગેવાનો 100 થી 150 માણસો એમના ઘરે ગયા। રાત્રે મને પણ 2-3 વાગ્યા સુધી મારા ઘરે આવી અને કે પેલી સીટના ઉમેદવારોને ખેંચાઈ લો, અમારો આખું રાજકીય કરિયર ખતમ થઈ જશે। તો ભારતીય જનતા પાર્ટી જો તમે ખરેખર સારા કામો કર્યા છે તો તમારું કરિયર કઈ રીતે ખતમ થશે? હમણાં જે મહિલા ઉમેદવાર છે એમનું ફોર્મ અત્યારે યથાવત છે, બરાબર। બીજા પણ આમ આદમી પાર્ટી અને કોંગ્રેસના ઉમેદવારો હજુ પણ ભારતીય જનતા પાર્ટીના આગેવાનોના હજુ પણ એમના સાથે છે। હા, એટલે મારે તો નર્મદા જિલ્લાની પોલીસ, જિલ્લા પ્રશાસન, ચૂંટણી અધિકારી ને કહેવું છે કે ચૂંટણી કોઈ પણ પક્ષના કોઈ પણ પાર્ટીના ઉમેદવારો ઉમેદવારી નોંધાવી શકે છે। એમને ડરાવવા ધમકાવવાનું જે આ ષડયંત્ર ભાજપ તરફથી જે થઈ રહ્યું છે એવા લોકો પર કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે, એમના પર એક્શન લેવામાં આવે। આજે કોઈ પણ વ્યક્તિને 24 કલાક સુધી આજે કિડનેપ કરી લે, પોલીસ પણ આજે 24 કલાકમાં જામીન આપી દે છે, તો આવા લોકોને તો મોડું બાંધીને અહીંયા ગાડી લઈને આવવું પડે છે। સાહેબશ્રીને હજુ અમે મળ્યા નથી, પણ એમને પણ અમે મળીને એમને જણાવશું કે આ રીતની આ ઘટનાઓ નર્મદા જિલ્લામાં થાય છે તો એ ના થવી જોઈએ। અને ભાજપ હોય, કોંગ્રેસ હોય કે આમ આદમી પાર્ટી હોય કે અપક્ષ હોય, કોઈ પણ વ્યક્તિ ખૂબ સારી રીતે ચૂંટણી લડો, 10 દિવસમાં ચૂંટણી પતી જશે, પણ આ કિડનેપ કરવાની જે પ્રથા છે એને જરા બંધ કરો એવી નિરંજનભાઈ વસાવા, નર્મદા જિલ્લા પ્રમુખ તરીકે નમ્ર વિનંતી છે। નાંદોદ તાલુકાના મામલતદાર કચેરીએ તાલુકા જિલ્લા પંચાયતના ફોર્મ ભરવાની પ્રક્રિયા ચાલતી હતી, એ પૂર્ણ થઈ ગઈ। આજે ઉમેદવારી પરત ખેંચવાની છેલ્લો દિવસ છે, તો અમે અહીં ગાડી ઉપસ્થિત હતા તો તે વખતે કોંગ્રેસના કાર્યકરો અને ભાજપના કાર્યકરો ઉપસ્થિત હતા। એટલે ભાજપના કાર્યકરોએ કોંગ્રેસના એક જે કેન્ડિડેટ છે ઉમરવા બેઠકના, એ કેન્ડિડેટને કદાચ રાત્રે આ લોકોએ ગોંધી રાખ્યા હતા એવું અહીં જાણવા મળ્યું અને એમને મોરે બુકાણી બાંધી અને એનું ફોર્મ ખેંચાવવા આવેલા, પરંતુ કોંગ્રેસના સજાગ અને ચાલાક આગેવાનોએ એની વોચ રાખી મૂકેલી અહીંયા, એટલે એને લઈને આવ્યા। તેમાં તરત જ એ લોકોને પકડી અને પેલા એમના કેન્ડિડેટને પરત કોંગ્રેસવાળા લઈ ગયા છે। તો આ જે દ્રશ્ય જોતા એવું લાગે કે ભારતીય જનતા પાર્ટી, મને એવું લાગે છે કે એ લોકશાહી દેશમાં નહીં જીવતી પરંતુ સરમુખત્યારશાહીમાં જીવતા હોય એ પ્રકારના કૃત્ય કરી રહી છે। એ ખરેખર શરમજનક બાબત છે। પહેલે ડાકુઓ બુકાણી બાંધીને લૂંટ ચલાવતા હતા,
અત્યારે ભારતીય જનતા પાર્ટીના જે આગેવાનો છે એ ખુલ્લી લૂંટ ચલાવી રહ્યા છે. અત્યાર સુધી આપણે સાંભળ્યું કે મત ચોરી થતી હતી, હવે ઉમેદવારની ચોરી કરવાનો સિલસિલો ભારતીય જનતા પાર્ટી કરી રહી છે. એ ખરેખર શરમજનક બાબત છે. અમે પણ રાજપીપળા નગરપાલિકાની અંદર ચૂંટણી લડીએ. અમારી વોર્ડ નંબર 3ની અંદર એક પેનલ છે, એની અંદર અમારો કેન્ડિડેટ છે એને ડરાવવા ધમકાવવાનો સિલસિલો કાલનો ચાલી રહ્યો છે. તેને છેલ્લે સુધી કીધું એ ગરીબ વેપારી છે, એનું એ રાજપીપળામાં એક લારી ચાલે છે એની નાસ્તાની, એ લારી ઉચકી લઈ જવાની, ડરાવવાની, ધમકાવવાની ભારતીય જનતા પાર્ટી છે એ તજવીજ કરી રહી છે. એ શરમજનક બાબત છે. અને ભાજપને કહેવા માંગુ છું કે છેલ્લા કેટલા લગભગ 15થી 30 વર્ષ સુધી તમારું ગુજરાત રાજ્યમાં શાસન ચાલ્યું છે, તો તમારે ખરેખર તો તમારી અમે કેન્ડિડેટ જ ના ઊભા થવા જોઈએ. તમારાથી લોકો વિરુદ્ધ છે, તમારાથી લોકો ત્રાસી ગયા છે, તમે લોકોએ ભ્રષ્ટાચાર કર્યા છે, ગેરરીતિઓ કરી છે, એટલે તમારા સામે લોકો જંગે ચહેરાને ઉમેદવારી કરે છે અને તે તમને પોસાતું નથી, તમને ગમતું નથી, એટલે તમે લોકશાહી એનો હનન કરવાના ઈરાદાથી લોકોના ફોર્મ રદ કરાવવા, ઉમેદવારી ફોર્મ ખેંચાવવા માટે જે ખોટા કૃત્ય કરી રહ્યા છે તેને હું સખત શબ્દોમાં વિરોધ એને વખોડું છું. મહેશ વસાવા, પૂર્વ પ્રમુખ રાજપીપળા નગરપાલિકા.